માયસેલ્ફ દીપેન રાણપરા. મારું નામ લલિત ડોબરિયા છે. અમે મલ્ટિપલ બિઝનેસ કરીએ છીએ અને 2009થી એકાઉન્ટનો સોફ્ટવેર યુઝ કરીએ છીએ. 2009માં અમે મલ્ટીટેક મીડિયા જે એડવર્ટાઇઝિંગ, ડિઝાઇનિંગ, બ્રાન્ડિંગની ફર્મ હતી, અમે બંને સ્ટાર્ટ કરેલી અને 2009થી જ અમે એકાઉન્ટનો સોફ્ટવેર યુઝ કરીએ છીએ. બિલિંગ બનાવવાના હોય કે કોટેશન બનાવવાના હોય કે નાના મોટા જે પણ ઉપયોગ હોય એ એકાઉન્ટમાં અમે કરતા હતા. 2009 પછી અમે વેદિક મિલ્કનો બિઝનેસ સ્ટાર્ટ કર્યો. વેદિક મિલ્કમાં અમે 4000થી વધારે કસ્ટમર્સને ઘરે ઘરે દૂધ પહોંચાડીએ છીએ. ગાયનું હોમ ડિલિવરી આપીએ છીએ, ફ્રી હોમ ડિલિવરી કરીએ છીએ. અને આમાં મારી પાસે 40થી વધારે મારો ઇનહાઉસ સ્ટાફ છે, ડિલિવરી સિસ્ટમ છે, જે ડિલિવરી મેન ઘરે ઘરે પહોંચાડે છે. આ વસ્તુ અમે જ્યારે સ્ટાર્ટ કરી ત્યારે બેઝિક સોફ્ટવેર વર્લ્ડના જેમ કે એક્સેલ છે, વર્ડ છે, એ બધા અમે યુઝ કરતા હતા. પણ એમાં મારો મેન પાવર એટલે કે મારા જે પણ એમ્પ્લોયી છે એમાં 3 થી 4 એમ્પ્લોયની જરૂર પડતી હતી અને તો પણ બહુ જ રસ રહેતો હતો કામમાં. પછી અમે એકાઉન્ટ સોફ્ટવેર થ્રી આ કામ કરવાનું ચાલુ કર્યું અને એકાઉન્ટ સોફ્ટવેર અમે યુઝ કરવાનું ચાલુ કર્યું ને તો એ જે 4 લોકો હતા ને એ એક જ વ્યક્તિ સંભાળી શકતો હતો અને એ ટાઈમે પણ બહુ ઓછો થઈ ગયો. એક અમને બેનિફિટ એ થયો. પછી અમે છે ને એક એપ્લિકેશન બનાવી. તો એપ્લિકેશન બનાવીને તો એ પણ એકાઉન્ટના સોફ્ટવેર સાથે ઇન્ટિગ્રેટ કરી આપી હતી. એટલે એનાથી કેટલો ફાયદો થયો કે જેટલા પણ ડિલિવરી મેન ડિલિવરી કરે એની કેટલી ડિલિવરી થઈ છે, એનો શું પગાર છે, એનું શું ઉપાડ છે, કેટલા લોકો પાસે કેટલી ડિલિવરી જાય છે, આવે છે, એવા નાના મોટા ઘણા બધા ઓપરેશન્સ બહુ ઇઝીલી અમે હેન્ડલ કરી શકીએ છીએ. કસ્ટમર પણ ઓનલાઈન એમાં અપડેટ કરી શકે છે. કસ્ટમર્સને બહુ ઇઝી થઈ ગયું છે. એટલે એકાઉન્ટ સોફ્ટવેરના કારણે એટલું બધું અમને ઇઝી થઈ ગયું, એટલા બધા બેનિફિટ્સ મળ્યા કે એના કારણે અમે આગળ જતા બીજા 2 બિઝનેસ સ્ટાર્ટ કરી શક્યા. તમે એક સોફ્ટવેરથી એક કંપની એટલી ઇઝીલી મેનેજ કરી શકો કે તમે બીજા કામમાં આરામથી ધ્યાન આપી શકો અને બીજો તમારો બિઝનેસ વધારી શકો. આવો એક્સપિરિયન્સ અમને એકાઉન્ટનો રહેલો છે.